છે સુનિતા દાબરાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે. એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે. સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે. તો આપના માધ્યમથી આ વાત એ પહોંચે એના માટે આજની આ પ્રેસ વાર્તા હતી. માનનીય અમલભાઈ પણ આ પ્રેસ વાર્તામાં અહીંયા ઉપસ્થિત છે. તો સૌ મિત્રોને આ બંને બેઠકોની માહિતી આપવા માટે આજે આ પ્રેસ વાર્તા રાખવામાં આવી. આવતીકાલની બેઠકમાં પ્રદેશના પદાધિકારીશ્રીઓ, જિલ્લાના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પ્રભારીશ્રી, સોશિયલ મીડિયા અને આઈટીના પ્રદેશના લોકો, મીડિયા અને અમારા પ્રવક્તાશ્રીઓ એટલા મિત્રો એમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રમાંથી રાષ્ટ્રીય મહામંત્રી માનનીય અરુણજી એ એમાં ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આ તૈયારીઓના ભાગરૂપે જ હવે આગામી કાર્યક્રમોને લઈને બેઠક મળવાની છે અને બેઠકમાં ચર્ચા થશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન થશે. અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. રાજ્ય સરકારનું હેલિકોપ્ટર ખોટવાયું હોવાની જાણકારી સામે આવી છે. હેલિકોપ્ટર ખોટકાતા નવું હેલિકોપ્ટર તાકીદે મંગાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પાસેથી લીઝ પર આ હેલિકોપ્ટર મંગાવાયું છે. પવન હંસનું હેલિકોપ્ટર 6 સપ્તાહ માટે લીઝ પર માંગવામાં આવ્યું છે. સીએમ અને રાજ્યપાલના પ્રવાસમાં જ આ હેલિકોપ્ટર ખોટવાયું હતું. સરકારી હેલિકોપ્ટર મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું છે. આપણું જે હેલિકોપ્ટર હતું એ 2007નું છે, એટલે ટેકનિકલ પ્રશ્નો અત્યારે એરાઇઝ થઈ રહ્યા છે, ઊભા પણ